સમાચાર જૂનાગઢમાંથી કે જ્યાં કોંગ્રેસના પ્રશિક્ષણ શિબિરમાં મોવડી મંડળ આકરા પાણીએ જોવા મળ્યું. જે લોકો કામ નહીં કરે તેઓની પાસેથી હોદ્દો છીનવી લેવામાં આવશે. કોંગ્રેસમાં જે લોકો કામ કરે છે તેને પ્રોત્સાહન મળશે. અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતની સૂચક ગેરહાજરી. રાષ્ટ્રીય નેતૃત્વએ પ્રતાપ દુધાતની ગેરહાજરીની ગંભીર નોંધ લીધી. અગાઉની શિબિરમાં પણ પ્રતાપ દુધાત ગેરહાજર હતા. દુધાતના સંબંધીનું મૃત્યુ થયું હોવાથી ગેરહાજર હોવાનો કોંગ્રેસનો દાવો. One president is not coming for far in this camp. Last camp also he is not present. We are going to change him immediately. This is what our decision. I am telling you very clearly. हमारे पास रिपोर्ट है आपके साथ. आपका सोशल मीडिया आपका काम कैसे है, ऑर्गेनाइजेशन डेवलपमेंट में बूथ ब्लॉक જૂનાગઢ ખાતે ચાલી રહેલી કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતની સૂચક ગેરહાજરી છે. મારી સાથે કોંગ્રેસના પ્રવક્તા હેમાંગભાઈ રાવલ છે. આપણે તેની સાથે હેમાંગભાઈ, શું કહેશો? પ્રતાપ દુધાતની સૂચક ગેરહાજરી, રાષ્ટ્રીય નેતૃત્વએ તેમની ગંભીર નોંધ લીધી છે. જો સૌપ્રથમ તો જ્યારે ગુજરાતની અંદર રાહુલ ગાંધીજી એ સંસદમાં કહી ચૂક્યા હોય કે ગુજરાત અમારે જીતવાનું છે અને ગુજરાત અમે જનતાના સાથથી જીતી રહ્યા છે, ત્યારે ગુજરાતનો એક એક કાર્યકર્તા પ્રતાપ દુધાત સહિત બધા એ રાહુલ ગાંધીજીના કાર્યને સંપન્ન કરવા માટે સુસજ્જ છે. આજે સવારે જ અમારા રાષ્ટ્રીય સેવા દળના અધ્યક્ષ એવા લાલજીભાઈએ મીડિયા સમક્ષ જાહેરમાં કીધું કે પ્રતાપભાઈ દુધાતના કાકાજીનું અવસાન થયું છે અને અવસાનના લીધે તેમણે રજા ચિઠ્ઠી માગેલી છે ને તેઓ હાજર નથી રહ્યા. જ્યારે આ પ્રકારની વાત થયેલી હોય તો મને લાગે છે કે એક મોતનો મલાજો પણ આપણે પાડવો જોઈએ. હેમાંગભાઈ, મોતનો મલાજો નહીં, કેસી વેણુગોપાલે પોતાની સ્પીચમાં એમ કીધું કે એક જિલ્લાના પ્રેસિડેન્ટ છે તે અહીં હાજર નથી. અગાઉની શિબિરમાં પણ તેઓ હાજર નહોતા રહ્યા. શું કહેશો આને લઈને? એટલે અને એને ઇમિડિયેટલી ઇફેક્ટથી આપણે દૂર પણ કરી રહ્યા છે, આવું પણ કીધું એમને. એટલે એ જે વાત છે એ કદાચ કોઈ બીજાની હોઈ શકે. આપણે જે પ્રતાપ દુધાતની વાત કરીએ છીએ બીજા કોણ ગેરહાજર છે અહીંયા? બીજા કોણ ગેરહાજર છે? ગેરહાજર હું આપને એ જ કહેવા માંગુ છું કે અહીંયા બધા જ લોકો કાર્ય કરી રહ્યા છે. રાહુલ ગાંધીજી જ્યારે સતત 6 વખત માર્ચ મહિનાથી સંગઠન સૂજનમાં આવતા હોય, ભૂતકાળમાં પ્રતાપભાઈ અન્ય કાર્યક્રમોની અંદર હાજર પણ રહેલા છે, કોંગ્રેસના કાર્યક્રમોની અંદર હાજર રહેલા છે. પાયલ ગોટીનો જે અન્યાય થયો હતો એના માટે પ્રતાપભાઈ દુધાતે તમે જોયું એક જિલ્લા પ્રમુખ તરીકે કોંગ્રેસની નારાજગી હોય એવું લાગે તમને? કોઈ એવી નારાજગી નથી. તમે પ્રતાપભાઈને જ પૂછી શકો છો, મને લાગે છે. પણ આજે જે પ્રસંગ બન્યો છે એમના ઘરની અંદર, જ્યારે એમને કાકાજીનું કેસી વેણુગોપાલનું કોટ કરીએ, એમને કીધું કે જે કામ નથી કરતા એમને રજા આપી દેવામાં આવશે ને જે પ્રમુખ સતત બીજી વખત ગેરહાજર છે એમને દૂર કરવામાં આવશે. પહેલાં તો આ જે પરફોર્મન્સ છે, એક જમાનામાં માથા સાથે રહીને માથા કાપીને રાજ થતું, તો હવે માથા સાથે રાખીને રાજ કરવામાં આવે છે. ત્યારે સતત દરેક વ્યક્તિનું, હેમાંગ રાવલથી માંડીને નાનામાં નાના કાર્યકરોનું સતત મોનિટરિંગ અને સતત ઇવોલ્યુશન થતું હોય છે. અને એમાં કોઈ ક્ષતિ રહી જતી હોય તો સ્વાભાવિક છે કે કેસી વેણુગોપાલજી હોય કે અમારા પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેજી હોય, એમની જવાબદારી છે સંગઠનની, એમણે જવાબદારીના ભાગરૂપે વાત કરેલી હોઈ શકે છે. તો એ ક્ષતિને આગળ જતાં સુધારવાનો પ્રયત્ન કરવામાં આવશે, કારણ કે આ એક ફીડબેક સિસ્ટમ છે અને આ ફીડબેક દૂર કરવામાં આવશે. પ્રતાપભાઈને હજી ફરીથી એક વખત કહું છું કે આપને પણ હું વિનંતી કરું છું, એક સબર TV9 જે છે એ બહુ જ સંવેદનશીલ મીડિયા છે. જ્યારે મેં કહી દેવામાં આવ્યું છે કે એમના ઘેર એમના કુટુંબીજનનું અવસાન થયું છે, આ વાત અમારા રાષ્ટ્રીય પ્રમુખ લાલજીભાઈ દેસાઈ જ્યારે જાહેર કરતા હોય ત્યારે મને લાગે છે કે આપણે એમને શ્રદ્ધાંજલિ આપવી પડે અને આ બાબતે રાજકારણ ના કરવું જોઈએ એવું હું આપને પણ વિનંતી. એટલે હેમાંગભાઈ છે તે પોતાની વાત છે તે રાખી રહ્યા છે, પરંતુ TV9 છે તે કેસુ વેણુગોપાલનો જે કોટ છે તેમના દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે એક પ્રમુખ એવા છે કે જે ભૂતકાળમાં પણ ગેરહાજર રહ્યા હતા, આજે પણ ગેરહાજર રહ્યા છે અને તેઓ કામ નથી કરી રહ્યા, ત્યારે તેમને ઇમિડિયેટલી ઇફેક્ટથી તેમને દૂર કરવામાં આવશે તેવી વાત છે તે કરવામાં આવી રહી છે. જોવાનું રહેશે કે કોંગ્રેસ આ મુદ્દે કયા પ્રકારની જે આગળ નિર્ણય લે છે, પરંતુ હાલમાં હેમાંગભાઈ રાવલ છે તેઓ પ્રતાપ દુધાતને બચાવતા હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9.